દોસ્તો જાણે એસઆઈઆર થઈ, એસઆઈની પ્રક્રિયા, ત્યારે આપણા દેશમાં કેટલાય લોકો એવું કહેતા હતા કે જુઓ આ બીજેપી સરકાર લોકોને હેરાન કરે છે ને આમ છે ને તેમ છે ને, ગરીબોના નામ કાપવામાં આવે છે ને આમ હે ને તેમ હે ને. અને મમતા બેનર્જી તો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી જઈ કેટલી વાર, એકવાર નહીં વારંવાર, આને રોકવા માટે. અને સામે કોર્ટે પણ એવું જ કર્યું. કોર્ટે શું કર્યું કે મમતા બેનર્જી એસઆઈઆરની પ્રક્રિયા પૂરી કરવા માટે માણસો નથી આપતી. કોર્ટે અધિકારીઓ, ન્યાયિક અધિકારીઓ લગાવ્યા હતા કામમાં, 700 જેટલા અધિકારીઓ લગાવ્યા હતા કે એસઆઈની પ્રક્રિયા પૂરી કરાવો અહીંયા કણે, ગમે એમ કરીને. અને આજનું પરિણામ જુઓ, આજે લોકો આખા ઝુંડ ભાગે છે. મતલબ એક બે મધમાખીને આખો મધપૂડો ભાગ ચવો હોય એવી રીતે લોકો આમ ઝુંડ ભાગી રહ્યા છે બાંગ્લાદેશ જવા માટે. તો આ એ લોકોને હે ને મોઢા પર સણસણતો તમાચો લાગ્યો કહેવાય, જે લોકો કહેતા હતા કે ગરીબોને ફસાવી રહ્યા છે, ગરીબોના નામ કાપી રહ્યા છે, અમારી શું કહેવાય ખાસ ધર્મના લોકોના નામ કાપી રહ્યા છે. તો આજે ભાગી કેમ રહ્યા છે? જો એ બધા સાચા હતા તો આ દેશ મૂકીને ભાગી કેમ રહ્યા છે? આ બધા કોણ છે? જુઓ હવે નજર સામે દેખાય, મતલબ આ નજારો જ ગજબ લાગી રહ્યો હોય, કેવા ભાગી રહ્યા હે. તો ખાલી એક સરકાર બદલવાથી આટલો ફરક પડ્યો. એમને સમજમાં આવી ગયું કે પહેલાની સરકારે તો આપણે મોજ કરાવી છે, પણ હવે આપણાને અહીંથી પકડીને કાઢશે, એટલે એ પહેલાં જ ભાગવા માંડ્યા છે. તો નજારો ગજબ છે.